ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મૂવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય. ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ એના સિવાય ખજાનો ઓળતો નથી. તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબ નો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબ ની તો જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. ઈ સંસ્કૃતિમાંથી મેં આવી. અદાણી કંપનીને લઈને પણ ટિપ્પણી કરવામાં આવી. જમીન ઉપયોગ સામે ભાડાની નીતિ પર સવાલ ઉઠી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મોરબીની અંદર જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીનો અને એમની સામે જે આંદોલનનો એમણે મોરચો માંડ્યો છે અને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જેતપર પહોંચ્યા હતા. ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આપ નેતાઓ જેતપર પહોંચ્યા. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યા. ખેતરમાં થાંભલા મામલે ખેડૂતોના પણ તીખા નિવેદનો જોવા મળ્યા. ઈશુદાન ગઢવીએ ચૂંટણી પહેલાની વાત ફરિયાદ કરી. ચૂંટણી પછી ખેતરોમાં કામ શરૂ થાય છે તેવો દાવો ઈશુદાન ગઢવીએ કર્યો. કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ખેડૂતોને યોગ્ય નફામાં ભાગીદારી આપવાની માંગ ઉઠી છે, જ્યારે દર મહિને 8 થી 10% પ્રોફિટ હિસ્સો આપવાની રજૂઆત કરાઈ. અદાણી કંપનીને લઈને પણ ટિપ્પણી કરવામાં આવી. જમીન ઉપયોગ સામે ભાડાની નીતિ પર સવાલ ઉઠી રહ્યા છે. 25 વર્ષની કિંમત પ્રમાણે વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે લાખો કાર્યકર્તાઓ ખેડૂતો સાથે ઉભા રહેવાનો દાવો પણ ઈશુદાન ગઢવી કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતો મુદ્દે તેમને સમર્થન જાહેર કર્યું છે. ઈશુદાન ગઢવી અને હેમંત ખવા જે છે બંને એ જેતપર પહોંચ્યા હતા. ખેડૂત સભા હતી તેમાં હાજર રહ્યા હતા. ત્યાં ખેડૂતોના હિતની વાત કરી હતી. ખેડૂતોની લડત જે છે તેમાં સાથ આપવાની વાત કરી હતી. ન માત્ર ઈશુદાન ગઢવી કે ન માત્ર હેમંત ખવા, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખેડૂત સાથે છે તેવી પણ વાત કરતા ઈશુદાન ગઢવી જે છે તે જોવા મળ્યા હતા. અને ત્યાંથી જ કંપની પર જે પ્રાઇવેટ કંપનીઓ છે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા, તીખા પ્રહારો કર્યા હતા. અને ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને જોવા મળી રહ્યા છે. બે કામ ભાજપ પહેલા કરશે. કારણ કે અમે સાહેબ, હું તો 16 વર્ષ પત્રકાર કર્યો છું. ગાંધીનગરમાં એક ફાઇલ ક્યાંથી ક્યાં મૂવમેન્ટ કરતી હોય ને એ મને ખબર હોય. અને એટલે આ લોકોને પીડા થાય. અને હું ખજાનો જોઈ આવ્યો છું. ખજાનો કેવાય ખબર છે? ઢગલાબંધ રૂપિયાનો ખજાનો છે સરકાર પાસે, પણ એના મોડા છે ને આમ છે. ઉદ્યોગપતિ ને અધિકારીઓ અને ભાજપના નેતાઓ એના સિવાય ખજાનો ઓળતો નથી. આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. મારા બાપ દાદામાં ક્યારે કોઈ સરપંચ નહોતું, પણ સાહેબ આ પીડા જોવાતી નહોતી ને એટલે મેં વિચાર કર્યો કે અંદર જઈ ખજાનાનો મોરિયું છે ને પ્રજા બાજુ વાળી દઈએ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે ગુજરાતના ખેડૂતો જોઈ રહ્યા છે. અલગ અલગ જગ્યા ઉપર આંદોલન થઈ રહ્યા છે. અલગ અલગ જગ્યા ઉપર લાઈનો આવી રહી છે. કોઈને આગેવાનને ઉપાડે છે, કોઈને ધમકાવે છે, કોઈને બેસાડે છે, કોઈને પોલીસથી ડરાવે છે. તમારે શું જોઈએ છે? તમે કેમ આડાવડા થાઓ છો? સાહેબ નો ફોન આવ્યો પછી તકલીફ પડી જાય. હા, તારા સાહેબ ની તો ઊભી પૂછડીએ દોડાવીએ એમ છીએ, પણ અમે હવે શાંત પાણી થઈ ગયા છીએ. પ્રજા છે એ આ કાનૂનના લાચાર બની ગઈ છે. પણ બાકી સાહેબ, જમીન ઉપર સગો ભાઈ પણ જો સાંટીનો જોડતો હતો ને તો માથાની પરવા નહોતી કરતી ને. એ અમારી જનનીઓની, અમારી માતાજીઓ છે. જમીન ઉપર કોઈ હાથ મૂકે, આપણી ધરતી ઉપર હાથ મૂકે, આપણી મા ઉપર હાથ મૂકે, આપણી બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ મૂકે, પછી ક્યારેય અમે અમારા મોતના છે ને એ ઇંતજાર કરતા નથી. અમારા માથાઓ આપી દઈએ. ઈ સંસ્કૃતિમાંથી મેં આવી.
તમારી પોલીસ કે તમારા ઢીકડા સાહેબડા ફેફડા આ બધાને તો અમે રાત્રે ઉપાડી લઈએ છીએ. આ વાત સાચી છે કે નથી? પણ કહેવા એ માંગીએ છીએ કે અમે શાંતપ્રિય છીએ ને એટલા માટે છીએ કે ભારતનું સંવિધાન એવું કહે છે કે અહિંસાના રસ્તે મહાત્મા ગાંધીજી આઝાદી મેળવી તેને અંગ્રેજોને ભગાડ્યા હતા. તો આપણે શાંતપ્રિય છીએ, શાંતપ્રિય જ રહેવાનું છે, કારણ કે આમાં દિવાસળી ફૂંકવા વાળા ઘણા હોય, પણ આંદોલન હંમેશા શાંતપ્રિય થવું જોઈએ. તો આજે આ માત્ર તમારા ખેડૂતોને આખું ગુજરાત જોઈ રહ્યું છે. ઘણી જગ્યાએ ગામોમાં વિરોધ થયા, અમે પહોંચીએ ન પહોંચીએ. કિશોદાનભાઈ આવે છે, કિશોદાનભાઈ આવે છે, પેલા બે લોકો ઉપાડીને સમાધાન કરી દે, પછી કિશોદાનભાઈ નો આવતા. આજે હું રોજ પંકજભાઈ સાથેથી અપડેટ લેતો હતો કે ભાઈ જ્યાં જે દિવસે જરૂર પડે ને જે દિવસે ગામ લોકો એમ કે ને કે હવે અમારે ઈશુદાનભાઈ ની જરૂર છે, ત્યારે 1 કલાકનું રાહ નહીં જોઈશ. આના માટે માથું આપવા તૈયાર છે. રાજનીતિ કરવી જ નથી, રાજનીતિ કરવા આવ્યા નથી, કારણ કે ઈ તો જયારે મોસમ આવે ત્યારે ખેલી લેવું અમને તાકાત છે. પણ તમારા ખંભાનો ઉપયોગ અમે એવી રીતે કરવા નથી માંગતા. પણ તમે એકલા ન રહ્યો, તમને એમ ન થાય કે અમારી ભેગા નથી ને, એટલા માટે કહેવા આવ્યો છું કે જ્યાં જરૂર પડે ત્યારે એક નહીં, અમારા લાખો સૈનિકો તમારી સાથે ઉભા હશે એની ખાતરી આપી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.